શિયાળો શરૂ થઈ ગયો છે. માર્કેટમાં લીલી મેથી બહુ સરસ મજાની મળે છે. મિત્રો, લીલી મેથીનું શાક જો તમે આવી રીતે બનાવશો તો ચાર ચાંદ લાગી જશે એના ટેસ્ટમાં. નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે. કારણ કે આપણે અહીંયા જે રીતે લીલી મેથીનું શાક બનાવ્યું છે તેની રેસીપી બહુ સરળ અને સરસ મજાની છે. એક વખત તમે આવી રીતે જોશો અને બનાવશો તો બહુ સરસ મજાનું ટેસ્ટી તમારું શાક બને છે. કેવી રીતે લીલી મેથીના શાકનો વઘાર કરવાનો છે, લીલી મેથીનો ગ્રીન કલર સબ્જી બનાવીએ ત્યારે કેવી રીતે જળવાઈ રહે છે, સાથે લીલી મેથી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને કડવાશ ઓછી થઈ જાય છે, એવું એકલી લીલી મેથીનું શાક શિયાળું સ્પેશિયલ અહીંયા હું બનાવું છું. નાના મોટા સૌ કોઈને આ શાક ખાવાની મજા આવશે એવું આ સરસ મજાનું શાક છે. તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. મિત્રો, આ વિડીયો તમારા માટે છે. પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. અહીંયા એક સરસ મજાનું કુકર લીધું છે. 250 ગ્રામ મેથી છે તો સામે 1.5 ચમચી તેલ લીધું છે. મેથીને પહેલાં આપણે ધોઈ લેવાની છે, પછી ધોઈ અને એને સૂકવી દેવાની, પછી ઝીણી ઝીણી મેથી ચૂંટી લેવાની, પછી સમારી લેવાની છે. પહેલાં ધોવી ખૂબ જરૂરી. ખુલ્લામાં મેથી ઉગતી હોવાથી અને સાથે સાથે કેમિકલ્સ અને ધૂળના રજકણ કાઢવા માટે પહેલાં ધોવાની અને પછી સમારવાની, જેના કારણે એના પોષક તત્વો જળવાઈ રહે. જો પહેલાં સમારશો અને પછી ધોશો તો ધૂળ તો નીકળી જશે પણ સાથે સાથે પોષક તત્વો વહી જતા હોય છે. અહીંયા મેં 1.5 ચમચી તેલની અંદર તેલ ગરમ થયું, જીરું અને રાઈથી શાકનો વઘાર કર્યો, સાથે થોડું લસણ અને થોડી ડુંગળી ઉમેરી શાકને સાંતળી લીધું. એ પછી થોડું ટમેટું ઉમેરી દીધું, જેના કારણે આપણું આ શાક વધારે ટેસ્ટી લાગે. અને હળદર થોડી વધારે ઉમેરવાની હો આ શાકની અંદર, વધારે એટલે 1 ચમચી નહીં, પરંતુ આપણે માઇનોર 150 શાક છે, એકદમ ઓછું થઈ જાય શાક, આપણે અડધી ચપટી ઉમેરતા હોય છે, પરંતુ અહીંયા આપણે અડધાની અડધી ચમચી ઉમેરવાની છે હળદર. લીલા આ જે મેથી અને પાલકનું શાક હોય એમાં થોડી હળદર ઉમેરવાથી આપણું આ શાક વધારે ટેસ્ટી અને સારું બને છે. સ્પેશિયલી તેલ અને હળદરમાં આ જે મેથીના પાન છે ને સાંતળવાથી એનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને એનો પાણીનો ભાગ બળી રહે છે, જેના કારણે મેથી થોડી વધારે ટેસ્ટી લાગે છે. તો હવે અહીંયા આપણે મેથીને ઉમેરી દીધી છે અને થોડી વાર માટે સાંતળીશું નમક ઉમેરીને. તો અહીંયા આપણે મેથીને થોડી 1 મિનિટ માટે તેલમાં આપણે સાંતળીશું, જેના કારણે મેથીનું થોડું પાણીનો ભાગ છૂટો પડે અને થોડો બળી જાય. તમે 2 મિનિટ માટે પણ તમે આ મેથીને સાંતળી શકો છો. એ પછી આપણે લાલ મરચું, એમાં મેં કશ્મીરી મરચું લીધું છે એ ઉમેરીશું અને સાથે સાથે થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દઈશું. ગરમ મસાલામાં અહીંયા મેં એક સિક્રેટ મસાલો છે, મેગી મેજિક મસાલો, એ ઉમેરું છું, કારણ કે એનાથી આ મેથીનું શાક વધારે ટેસ્ટી લાગે છે. હવે આપણે એમાં થોડું કાચું જીરું ઉમેરવાનું છે. કાચું જીરું ઉમેરવાથી મેથી વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે, સાથે સાથે ખાવામાં મજા આવે છે. અને આપણે હલાવી લઈશું, 1 મિનિટ માટે હલાવી લઈશું. ખરેખર જો આ રીતે તમે મેથીનું શાક બનાવશો તો એકદમ સરસ બને છે, એકદમ મજેદાર બને છે. અને પાણી કેટલું ઉમેરવાનું, તો માત્ર ને માત્ર 2 થી 3 ચમચી જેટલું પાણી. વધારે લીલા શાકભાજીમાં પાણી ને મીઠું ખાસ જો, મીઠું માત્ર ચપટી જ ઉમેરજો, કારણ કે 250 મેથી માત્ર 100 ગ્રામ જેટલી ચડશે એટલે થઈ જશે. તો અહીંયા અમારા ઘરની અંદર હું એક જ મેથીનું શાક ખાઉં છું એટલે મેં 250 લીધું છે. 1 વાટકી મેથીનું શાક થઈ ગયું. જો વધારે મીઠું ઉમેરશો તો શાક ખારું થઈ જશે, માટે હંમેશા કાં શાક બની જાય એટલે પાછળથી ઉમેરવું અને કાં પહેલેથી જ મીઠું ઓછું ઉમેરવું. તો એકદમ સરસ મજાનું લસુની મેથીનું શાક બનીને રેડી છે. જ્યારે પણ તમે આ શાક બનાવો ત્યારે વઘારમાં થોડું જાજુ બધું લસણ એડ કરી દેવું ખાંડીને. શિયાળામાં આ શાક ખાવાની બહુ મજા આવે છે. આની અંદર તમે મટર એટલે કે વટાણા પણ ઉમેરી શકો છો. મેથી અને વટાણાનું શાક પણ આ જ રીતે કુકરમાં બનાવી શકો છો. રીંગણ મેથીનું શાક આ રીતે બનાવી શકો છો. રીંગણ એટલે મેથી અને બટેકાનું શાક આ રીતે બનાવી શકો છો. તો ખરેખર આવી રીતે તમારે અલગ અલગ શાકની, શિયાળુ શાકની સિમ્પલ અને સરળ રેસીપી જોઈએ તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને હા, આજની આ રેસીપી મારી કેવી લાગી છે તે મને જરૂર કહેશો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. મિત્રો, આ સરસ મજાની રેસીપી તમારા માટે છે, જુઓ અને આ શિયાળામાં બનાવજો. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.